પાટણ જિલ્લાની વાત કરીએ, સરહદી વિસ્તારમાં આવેલ સાંતલપુર તાલુકામાં પાણીનો પોકાર કોઈ આજકાલનો નથી। અહીંની પ્રજા વર્ષો વર્ષથી પાણી માટે વલખા મારી રહી છે। સરકારનો ટેન્કર મુક્ત ગુજરાતનો દાવો અહીં પોકળ સાબિત થઈ રહ્યો છે। ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે સરહદી વિસ્તારનો સાંતલપુર તાલુકો દાયકાઓથી પાણીનો પોકાર કરી રહ્યો છે। પાણી માટે અહીંના લોકોની સ્થિતિ દયનીય બની છે, જે તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે। કહેવાય તો એવું પણ રહ્યું છે કે અહીં આઝાદી વખતથી સરકાર પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે। સરકાર દ્વારા નળ સે જલ યોજના થકી છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે અહીં પોકળ સાબિત થયો છે, કારણ કે ગામમાં એક સંપ તો બનાવ્યો છે, પણ તેમાં પાણી નથી। ઘરમાં નળની ચકલી ચાલુ કરો તો પાણી નહીં, હવા આવે છે। આગ દજાડતી ગરમી વચ્ચે સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામે છે। ખાસ કરીને જે કહેવાય કે જે બરારા ગામ છે ત્યાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। આજે ન્યૂઝ કેપિટલની ટીમ બરારા ગામે આવી છે અને સ્થળ નિરીક્ષણ કર્યું છે। તે જે રીતે ગામની અંદર સંપ તો છે, પરંતુ સંપ દ્વારા લોકોના ઘરોમાં પાણી પહોંચતું નથી, તેને કારણે ટેન્કર દ્વારા સંપના અંદર પાણી નાખવામાં આવે છે અને એ સંપમાંથી મહિલાઓ અને પુરુષો સંપમાંથી પાણી ભરી રહ્યા છે। કેટલી વાર મહિલાઓ અંદર પણ પડી છે, તેઓને ઈજાઓ પણ થવા પામી છે। તેમ છતાં હજી સુધી ગામ લોકોને પોતાના ઘરો સુધી પાણી પહોંચાડવામાં સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે। સરકાર નળ સે જલ યોજનાની વાતો કરે છે। આ ગામના અંદર દરેક ઘરના અંદર નળ છે, પણ નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। નળમાં માત્ર ને માત્ર હવા જ આવી રહી છે, પાણી મળતું નથી। તેથી ગામ લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે। તેથી ગામ લોકો ઈચ્છી રહ્યા છે કે ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સાંતલપુર તાલુકામાં હાલ ટેન્કર રાજ ચાલી રહ્યું છે। બરારા ગામમાં શોભાના ગાંઠિયા સમાન જે સંપ બનાવાયો છે, આ સંપનું કામ ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડવાનું છે, પરંતુ આ સંપમાં તંત્ર દર ત્રીજે કે ચોથે દિવસે આવીને ટેન્કર મારફતે પાણી ઠાલવી જાય છે। ટેન્કર આવતા જ ગ્રામજનો પાણી ભરવા માટે રીતસરની દોડ મૂકે છે અને સંપમાં દોરડી વડે પાણી કાઢે છે, જે ખૂબ જ જોખમી છે। સ્થાનિક રહેવાસી જશીબેન સુથારનું કહેવું છે કે એક વખત સંપમાં એક મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા। પાણીનો બહુ ત્રાસ છે। અત્યારે હાલ જ એક બેન ટાંકાની અંદર પડી ગયા હતા। પાણી ભરતા ભરતા તે માંડે કાઢ્યા છે। અમારે સ્કૂલે નિશાળે છોકરાઓને ભણવા મૂકવા જવા કે અમારે પાણી ભરવું કે ઘરકામ કરવું। સાંતલપુર તાલુકાના બરારા, એવાલ, ચારણકા, જાખોત્રા, આલુવાસ સહિતના ગામોમાં ઉનાળામાં પાણીનું ટીપું પણ નથી આવતું। ગામમાં એક ટેન્કર આવે છે, તેની સામે વસ્તી પણ વધારે છે। ગ્રામજનોનું કહેવું છે કે આ પાણી અમારા માટે પૂરતું નથી, તો પશુઓ માટે અમે પાણી ક્યાંથી લાવીએ। આ સંપમાં અંદર ટેન્કર આવે, કોઈ નક્કી નથી હોતું ટેન્કર કેટલા વાગે આવે, ક્યારે આવે, રાતે આવે, દિવસે બપોરે 12 વાગે આવે। હવે આ ટેન્કર સંપમાં ખાલી કરે, એમાંથી માણસોને એમાંથી પીવાનું ભરવાનું, પશુઓને આમાંથી પાવાનું, અથવા પાણી આવે ખરું ના આવે કોઈ નક્કી નહીં। હવે આના લીધે તો પશુ ભેગા થાય, માણસો પણ પાણી ભરવા માટે ભેગા થાય અને એના લીધે કોઈ માણસો પડી જાય તો એને કેટલાક માણસોને અહીંયા ઈજા પણ થઈ છે। તો આનો જવાબદાર કોણ? ઘરે ઘર નળ છે, પણ નળમાં ખાલી હવા આવે, પાણી કાંઈ આવતું નથી। સાંતલપુર તાલુકાના કેટલાક ગામોની વસ્તી 2000થી લઈને 2500ની છે, પરંતુ અહીં 2-3 દિવસમાં એક ટેન્કર પહોંચે છે। તો વિચારો કે એક ટેન્કર આટલી વસ્તીને કેવી રીતે પૂરતું થાય। ત્યારે સાંતલપુરની આ સ્થિતિ ટેન્કર મુક્ત ગુજરાતના દાવા કરતી સરકારની પોલ ખોલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।